કંપનીએ ₹100 કરોડની આવકનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પાર કરી ભારતની અગ્રણી ટોય બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. વાર્ષિક ડિસ્ટ્રીબ્યુશન મીટ 2026માં કંપનીએ ચાણક્યની બુદ્ધિથી પ્રેરિત ભારતનું પ્રથમ સ્વદેશી ગ્લોબલ ટોય આઈપી ચણક લોન્ચ કર્યું છે. કંપનીએ રાજકોટના આણંદપરમાં ₹100 કરોડથી વધુના રોકાણ સાથે 2.25 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે, જ્યાં 900થી વધુ લોકોને રોજગારી મળી રહી છે. 45% વાર્ષિક વૃદ્ધિદર સાથે અદિતિ ટોયઝ હવે અમેરિકા અને યુરોપ જેવા વૈશ્વિક બજારોમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. કંપની આગામી સમયમાં 100થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા સાથે આઈપીઓ લાવવા માટે પણ સક્રિય બની છે. આ સફળતા મેક ઇન ઇન્ડિયા વિઝનને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. મારું નામ અરવિંદ ઝાલા, ડિરેક્ટર ઓફ અદિતિ ટોયઝ પ્રાઇવેટ લિમિટેડ. અમે છેલ્લા 10 વર્ષથી ટોયઝ મેન્યુફેક્ચરર છીએ અને અમારી ફેક્ટરી 2,25,000 સ્ક્વેર ફીટમાં, જે ઇન્ડિયાની સૌથી મોટી ટોયઝ ફેક્ટરી છે. અમારી પાસે 1,000 જેટલો સ્ટાફ છે, એમાંથી 700 મહિલાઓ છે. ખાસ કરીને આ ટોય સેક્ટર એક એવું સેક્ટર છે વર્લ્ડ વાઇડ કે સૌથી વધારે રોજગાર આપતું કોઈ સેક્ટર હોય તો એમાં ટોય સેક્ટર છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2021માં મેક ઇન ઇન્ડિયાનું જે ટોયઝ માટેનું ઇનિશિયેટિવ લીધું હતું, ત્યારેથી અમને એક વધારાની પ્રેરણા મળી અને અમે આ નવા યુનિટનું નિર્માણ કર્યું. આજે ડાયરેક્ટલી અમે 1,000 લોકોને રોજગારી આપીએ છીએ અને ઇનડાયરેક્ટલી 2,000 જેટલા લોકોને રોજગારી આપીએ છીએ. અમારું સપનું છે કે આવનારા સમયમાં જે અત્યારે વર્લ્ડ વાઇડ જે ચાઇનાનો આ ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં દબદબો છે એને ઓછો કરી અને ભારતનો દબદબો ડોમેસ્ટિક લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે કેવી રીતે વધે એના ઉપર કન્ટિન્યુઅસલી અમે ફોકસ કરીએ છીએ. આવનારી પેઢી જે એઆઈ બેઝ ટોયઝ કે જે સ્ટેમ ટોયઝની આવનારી જે નવી પેઢી છે, આવી કેટેગરીના પ્રોડક્ટ્સ અમે નવા બનાવવા જઈ રહ્યા છે અને આજે પણ અમે લગભગ 10 જેટલા દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ અને આવનારા સમયમાં અમે હજી પણ દુનિયાના દરેક દેશમાં અમારી પ્રોડક્ટને એક્સપોર્ટ કરીએ, ઇમ્પોર્ટ ઓછું થાય અને એક્સપોર્ટ વધે. આવી રીતે દેશની ઇકોનોમીમાં અમે કેવી રીતે ભાગીદારી થઈ શકીએ, રોજગારીમાં કેવી રીતે ભાગીદારી થઈ શકીએ, આવા પ્રયત્ન સાથે અમારી એકદમ યંગેસ્ટ ટીમ સાથે અમે ટોયઝ મેન્યુફેક્ચરનું કામ કરી રહ્યા છીએ. ચણક તમે જનરલી જોયું હશે કે આપણા ભારતમાં જે બધી વિદેશી કેરેક્ટર છે, પોકમેન, ડોરોમેન, આવા બધા ફેમસ છે. અમે ચણક નામ ચાણક્ય ઉપરથી રાખ્યું છે કે જે ઇન્ડિયન ટ્રેડિશનને રિલેટ કરે છે અને ચાણક્ય ઉપરથી પ્રેરણા લઈ અને અમે ચણક નામ રાખ્યું. અત્યારે વર્લ્ડમાં લગભગ આશરે 90% જેટલું ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં ચાઇનાનો દબદબો છે. આવનારા દિવસોમાં અમે કન્ટિન્યુઅસલી એક્સપાન્ડ કરીએ છીએ અને ખાસ કરીને જે આપણો રાજકોટ, મોરબી અને જામનગર જે બેલ્ટ છે, આ આવનારા સમયમાં એક ટોયઝ ઇન્ડસ્ટ્રીના હબ તરીકે ઉભરી આવશે અને દુનિયાના દરેક દેશમાં અહીંયાથી ટોયઝ એક્સપોર્ટ થતા હશે આવનારા 4-5 વર્ષના સમયે. ટેમ્પરરી જે દાણાની પ્રોડક્શનમાં ને ઇફેક્ટ હતી, ખાસ કરીને ભાવમાં ઇફેક્ટ છે, પણ હવે આ યુદ્ધ પૂરું થવાથી પાછી દાણાના પ્રાઇસ છે એ ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે 1-2 મહિના જેવું ડિસ્ટર્બન્સ રહેશે, પછી પાછું સિચ્યુએશન નોર્મલ થઈ જશે, આવી અપેક્ષા છે. હવે આપણી જેટલી પણ પ્રોડક્ટ છે બધી રિસાયકલ પ્લાસ્ટિકમાંથી જ બનાવીએ છીએ અને જે પણ પ્રોડક્ટ છે બધી જ બાળકોની સેફટી માટે BIS કમ્પ્લાયન્સ જે આપણું ભારત સરકારનું છે એ બધી કમ્પ્લાયન્સ પ્રોડક્ટ છે, ISI એપ્રુવડ છે અને અમે EN 71 ASTM આવા ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડ પણ ફોલો કરીએ છીએ.